જે બોડી છે તો સરકાર કે એસએસજી દ્વારા આને નિર્ણય લેવામાં આવે અને આજે હું જ્યારે વિદ્યાર્થી તરીકે અહીંયા ઊભો છું અને એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરું છું ત્યારે ફોન ઉપાડીને બીજા લોકો જોડે વાતો કરે છે, જ્યારે વિદ્યાર્થી માટે આજે મેં ફોન કર્યો છે લોકોને કે આ પ્રોસેસ અહીંયા આપણી જોડે અવેલેબલ છે તો કરવી જોઈએ, પણ એ કરતા નથી. તો આમાં ક્યાંક ને ક્યાંક એસએસજી સત્તાધીશો એની પર ધ્યાન આપવું જોઈએ. બાંગ્લાદેશ ઇન ઇન્ડિયા અને ડેપ્યુટી હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન બાંગ્લાદેશ અને આઈસીસીઆરના સંપર્કથી અમે આ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. અત્યારે બોડી બોમ્બેથી થઈને રવાના થશે. મુંબઈથી ત્યાંથી ઢાકા રવાના થશે. સ્પેસિફિક પ્રોસિજર જોડે અને બધી વ્યવસ્થા એની તૈયારી કરી દીધી છે અને ભાગરૂપે જે કંઈ વ્યવસ્થા કરવાની હતી બોડી સારી રીતે પહોંચે એની પૂરેપૂરી વ્યવસ્થા. મુંબઈથી એમાં બેઝિકલી શું હોય છે કે એ ડેપ્યુટી કમિશનર જે હોય છે એને એજન્સીને એક સુપ્રત કરવાની હોય છે અને એમના બધા આધાર કાર્ડ મોબાઈલ નંબરથી અમે બોડીને સુપ્રત કરીને જવા દઈએ.